ભગવાન લીલા એવી કરે છે જેવી એના ભક્તને પ્રિય હોય. જો બાળક થઈને અહીંયા આવ્યા હોત તો અદિતિ એમ કહેતા હતા કે ભાઈ તમે ક્યારે પાછા મોટા થશો ને ક્યારે આ મારા દીકરાઓ જે દેવતાઓ છે એનું રાજ્ય પાછું લાવી આપશો, એટલે તમે જલ્દી મોટા થઈ જાઓ. ભગવાન જન્મે આવ્યા તરત મોટા થઈ ગયા છે, 5 વર્ષના થઈ ગયા. અને 5 વર્ષનો બ્રાહ્મણનો બાળક થાય તો એના યજ્ઞોપવિત સંસ્કાર થાય. અત્યંત તેજસ્વી હોય તો 5 વર્ષનો, અન્યથા 8મા વર્ષે એને યજ્ઞોપવિત સંસ્કાર થાય. ભગવાન તરત મોટા થઈ ગયા જન્મતાની સાથે. તમે જો હવે હમણાં થોડીક જ વાર પછી કૌશલ્યાજીની કથા આવશે. કૌશલ્યાને ત્યાં બહુ મોટા ભગવાન આવ્યા હતા એકદમ. તો કૌશલ્યાજી શું કહે, इतने बड़े नहीं चाहिए हमको, तुम छोटे हो जाओ. कीजे शिशुलीला अति प्रिय शीला, यह सुख परम શિશુ લીલા અતિ પ્રિય શીલા. તમે આવા મોટા નહોતા માગ્યા, અમે બાપ નહોતો માગ્યો, દીકરો માગ્યો, તમે બાપ જેવા લાગો. નાના થઈ જાઓ, ભગવાન નાના થઈ ગયા. બોલે રડવાનું છે તમારે, તમે રડો. ભગવાન કે હું ભગવાન છું, હું રડું? બોલે અમારે તો ભગવાન પણ બાળક બનીને આવે ત્યારે રડે. અને ભગવાન રડવા લાગ્યા. सुनी बचन सुजाना रोदन थाना वही बालक सुरभूपा. કૌશલ્યાના રાજભવનમાં તો પ્રભુ બાલક જ છે. એટલે જ આજે अयोध्या प्रभु स्वरूप बालक स्वरूप है. 7 साल के नन्हे मुन्ने 5 साल के लल्ला है राम लल्ला हम आएंगे, और आ भी गए हम, हो भी गया, सब काम भी हुआ. તો ભગવાન ત્યાં નાના થયા, મોટા હતા તો પણ નાના થઈ ગયા. ચૂપ હતા તો કૌશલ્યાજીએ કહ્યું તમે રડો, તો રડવા લાગ્યા. સુનિશી સુરુદન પરમ પ્રિય બાઈ, સંભ્રમ ચલી આઈ સબરાની. ભગવાન રડ્યા અને ભગવાનનું રડવાનું સાંભળ્યું બધાએ. તુલસીદાસજી આવું લખ્યું છે. તો ત્યાં રામજી બાલક થયા, રડ્યા, માતાની જેમ ઈચ્છા છે એ પ્રમાણે બધું જ કરવા તૈયાર. અને દેવકીજીને ત્યાં આવ્યા ત્યારે નાના થઈ જાઓ, બાળક થઈ જાઓ, વાંધો નહીં, પણ રડતા નહીં. ભગવાન કે બાળકો તો રડે નહીં. ગયા જન્મમાં તો તમે જ કહેતા હતા કે રડો, કે ગયા જન્મને ભૂલી જાઓ, હમણાં બંધ રહેજો, ચૂપચાપ રહેજો, નહીં તો પેલો સાંભળી જશે કંસ. હમણાં નહીં રડતા. ભગવાન ત્યાં ચૂપ. જેવી રીતની ઈચ્છા ભક્તની હોય પ્રભુ એ પ્રમાણે વર્તે, પ્રભુ એ પ્રમાણે લીલાઓ કરે છે.